સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે। ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। 22 વર્ષીય ગૌરવ નામના યુવકની મોડી રાત્રે હત્યા કરવામાં આવી છે। ડિંડોલી વિસ્તારના મહાદેવનગર નજીક કેટલાક લોકોએ ગૌરવ પર જીવલેણ હુમલો કર્યો હતો તો બૂમાબૂમ થતાં સ્થાનિકો ગૌરવને બચાવવા માટે આવી પહોંચ્યા હતા। લોહીલુહાણ હાલતમાં ગૌરવને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસે સમગ્ર મામલે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે 22 વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ નામના યુવકની હત્યા કરવામાં આવી છે। મહાદેવનગર નજીક કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો હતો। તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। 1 મહિના પહેલા જ ગૌરવ બારડોલીથી સુરત આવ્યો હતો। બારડોલીમાં તે નશામુક્તિ કેન્દ્રમાં દાખલ પણ હતો। સુરત શા માટે આવ્યો હતો તે અંગેની તપાસ હાલ પોલીસ કરી રહી છે। જ્યારે કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો ત્યારે બૂમાબૂમ થતાં સ્થાનિકો તેને બચાવવા માટે આવી પહોંચ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસે સમગ્ર મામલે હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ડિંડોલી વિસ્તારમાં મહાદેવનગરમાં હત્યાનો બનાવ બન્યો છે। આ બનાવમાં અંશ નામના વ્યક્તિની હત્યા થઈ છે। પોલીસ હાલ તપાસ કરી રહી છે કે બારડોલીમાં નશામુક્તિ કેન્દ્રમાં અંશ કેટલા સમય સુધી એડમિટ હતો, ત્યાં આવન જાવન કરતો હતો કે ત્યાં જ એડમિટ હતો, અંશ સાથે જોડાયેલા કેટલા લોકો છે તે અંગે પણ તપાસ કરી રહ્યા છે। આ ઉપરાંત સીસીટીવી કેમેરા સહિત અન્ય જાણકારીની પણ તપાસ કરવામાં આવી રહી છે। આમ ડિંડોલી વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી, જ્યાં 22 વર્ષીય ગૌરવ નામના યુવકની મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી। ડિંડોલી વિસ્તારના મહાદેવનગર નજીક કેટલાક લોકોએ ગૌરવ પર જીવલેણ હુમલો કર્યો હતો અને બૂમાબૂમ થતાં સ્થાનિકો તેને બચાવવા માટે આવી પહોંચ્યા હતા। ત્યાં લોહીલુહાણ હાલતમાં ગૌરવને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી અને પોલીસે સમગ્ર મામલે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ડિંડોલીમાં હત્યાનો બનાવ બન્યો છે, શું છે સમગ્ર ઘટના? ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર 2 સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ બનાવમાં અંશ નામના એક વ્યક્તિની હત્યા થઈ છે। એ અંશ અહીંયા એકાદ મહિનાથી આવ્યો હતો। પહેલાં એ બારડોલીમાં એક નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો એવી એ માહિતી પોલીસને આપવામાં આવી છે। પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો, ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો। આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય, ટેકનિકલ ઇન્ફોર્મેશન, તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઈડેન્ટિફાઈ કરી અને પછી એની આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ। પ્રાથમિક વિગતમાં કંઈ સામે આવ્યું હોય? હાલમાં જે વિગત છે એ મુજબ આ વ્યક્તિ એકાદ મહિના પહેલાં બારડોલીમાં નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો અને ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો, પરંતુ ત્યાં સળંગ ટ્રીટમેન્ટ હતી કે અહીંયા આવતો જતો હતો એ અમે તપાસ કર્યા છે। એની સાથે લોકો કોણ કોણ જોડાયેલા હતા એ જગ્યાએ અને અહીંયા પણ કોણ એની સાથે એના મિત્રો હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ। चालू करो तो मुझे बोलो। चालू स्टार्ट। जी सर, डिंडोली में हत्या का बनाव बना है, क्या कुछ मामला? डिंडोली पुलिस स्टेशन विस्तार में महादेवनगर 2 सोसाइटी है। उस सोसाइटी में एक हत्या का बनाव बना है। इस घटना में जो विक्टिम है उसका नाम अंश है। अंश से एक डेढ़ महीने पहले बारडोली में कहीं नशा मुक्ति केंद्र में एडमिटेड था। पुलिस ये इंक्वायरी कर रही को कितना समय वहाँ एडमिटेड रहा है और किस तरह उसका ट्रीटमेंट चल रहा था। अभी जो घटना बनी है उसमें उसके ऊपर एक वार किया गया है। इस वार से उसके एक घाव भी हुआ है। घाव काफ़ी डेप्थ है और इस डेप्थ वुंड के कारण उसको उसकी हत्या हुई है। पुलिस ये आइडेंटिफाई कर रही है, सीसीटीवी भी चेक कर रही है। इसके उपरांत अन्य जो दूसरी टेक्निकल इन्फॉर्मेशन है वो भी हम गैदर कर रहे हैं। इसके अलावा हम जो हमारे ह्यूमन रिसोर्स है उसके थ्रू भी जो सस्पेक्ट है उसको आइडेंटिफाई करने की कोशिश कर रहे हैं।
इसके साथ भी जो जुड़े हुए लोग हैं अंश के साथ या उसके कोई दोस्त है या सबको हम पहचान कर रहे हैं। इसमें से कोई भी हमें सस्पेक्ट लगेगा तो उसके ऊपर हम कार्रवाई करेंगे और जल्द से जल्द आरोपी पकड़े जाए इस तरह की हम कोशिश कर रहे हैं। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज, सूरत।